અમદાવાદમાં પોલીસે 31st ને લઈને બહાર પાડ્યું જાહેરનામું। 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી રસ્તા ડાયવર્ટ કરાયા છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અનેક રસ્તા બંધ રાખવામાં આવશે। સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડી રાતના 3 વાગ્યા સુધી અવરજવર બંધ રાખવામાં આવશે, જેમાં અમદાવાદના અલગ અલગ રસ્તા અલગ અલગ વિસ્તારમાં માહિતી આપવામાં આવી છે। જાહેરનામા મુજબ તો જોઈએ કે કયા રસ્તા બંધ રહેશે। સીજી રોડનો રસ્તો સિંધુ ભવન રોડ બંધ રહેશે। સીજી રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો રસ્તો એ બંધ રહેશે। સમર્થેશ્વર મહાદેવ તરફ બંને બાજુથી સીજી રોડ ક્રોસ કરી શકાશે। મીઠાખડી સર્કલથી કોમર્સ 6 રસ્તા થઈ સીજી રોડ જઈ શકાશે। જાજરમાન 4 રસ્તાથી તાજ સ્કાયલાઇન 4 રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ બંધ રાખવામાં આવશે। તો જાજરમાન 4 રસ્તાથી ઉમિયા ટ્રેડર્સથી તાજ સ્કાયલાઇન તરફ જઈ શકાશે। જાજરમાન 4 રસ્તાથી આંબલી ઓવરબ્રિજ મધ્ય ભાગ થઈને શિલત સર્કલ તરફ જઈ શકાશે। તમામ વિસ્તારો નો ફ્લાય ઝોન જાહેર થયા છે। પેસેન્જર વાહન સિવાયના તમામ ભારે વાહનો પર પ્રતિબંધ। વાહન ચાલકો સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરશે। પકવાન 4 રસ્તાથી સાણંદ ચોકડી અને નહેરુનગરથી ઇસ્કોન 4 રસ્તા સુધી બસ પાર્કિંગ પર પ્રતિબંધ। 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને તેને જ લઈને અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદમાં આવેલ સિંધુ ભવન રોડ અને સાથે જ સીજી રોડ કે જે અત્યારે મારી પાછળ આપ હાલમાં જોઈ શકો છો, બંને જગ્યાએ અમુક જે ભાગ છે તેમાં રાત્રિના 6 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી આ રોડ છે તે બંધ રાખવામાં આવશે। રાત્રિના સમયે 31ની ઉજવણી કરવા માટે લોકો આવતા હોય છે અને તેને જ લઈને સીજી રોડ અને સિંધુ ભવનમાં સીજી રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી અને સિંધુ ભવનમાં જે અમુક જે રોડ છે ગોટીલા ગાર્ડન સુધીનો તે રોડ છે તે બંધ કરવામાં આવશે। સમથેશ્વર મહાદેવથી બોડી લાઇન 4 રસ્તા સમથેશ્વર મહાદેવ તરફ બંને બાજુથી સીજી રોડ ક્રોસ કરી શકાશે। મીઠાખડી સર્કલથી કોમર્સ 6 રસ્તા થઈને પણ સીજી રોડ છે જઈ શકાશે। સિંધુ ભવન રોડ પર જાજરમાન 4 રસ્તાથી લઈને તાજ સ્કાયલાઇન સુધીનો જે રોડ છે તે રોડ છે તે બંધ રહેશે। તેને જ લઈને જાજરમાન 4 રસ્તાથી ઉમિયા ટ્રેડર્સ અને ત્યાંથી તાજ સ્કાયલાઇન છે ત્યાં સુધી જઈ શકાશે। આ તમામ વિસ્તારમાં નો ફ્લાય ઝોન રહેશે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ છે તો એમનો બંદોબસ્ત છે તે અહીંયા રહેશે। જે પ્રમાણે અત્યારે હાલમાં આપ દ્રશ્ય જુઓ છો, રોજિંદા દિવસોમાં વાહનોની અવરજવર ખૂબ જ અહીંયા હોય છે, પરંતુ 31 ડિસેમ્બર રાત્રિના સમયે માહોલ છે તે ઉજવણીનો હોય છે અને તેને જ લઈને લોકો છે પોતાના પરિવાર સાથે સિંધુ ભવન અને સીજી રોડ ઉપર આવતા હોય છે। તેના જ કારણે પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જાહેરનામું પાડવામાં આવ્યું છે અને તેને જ લઈને આ રોડ છે તે 31 ડિસેમ્બર રાત્રિના 6 વાગ્યાથી 1 જાન્યુઆરી સવારે 3 વાગ્યા સુધી સંપૂર્ણપણે અમુક ભાગ છે તે બંધ રહેશે। કેમેરામેન હિતેશ સુતાર સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।